જાગૃતિ બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃત તાલીમમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે આશાબેન, જે એમના મધર માટે અહીંયાથી દવા લઈ ગયા હતા લસ્સીબેન માટે, અને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે આશાબેનના શબ્દોમાં સાંભળીશું. આશાબેન, આપ ક્યાંથી આવો છો અને તમારા મમ્મીને શું તકલીફ હતી? મોઢામાં તકલીફ હતી, જીભમાં કેન્સરની તકલીફ હતી. હવે આ તકલીફ એમને કેટલા સમયથી હતી? 5-6 મહિના જેવું હતું. 5-6 મહિનાથી તકલીફ હતી. હવે મેડિકલે તમને શું સજેસ્ટ, એની સારવાર તમે બીજે કરાવી? હા, કરાવી છે. તો ત્યાં તમને શું કહેવામાં આવતું? અત્યારે તો કીમોનું વાત ચાલે, વાતાવરણ કે કીમો આપવું પડશે ત્રીજી. બરાબર. પછી તમે એમને અહીંયા લઈને આવ્યા. અમારી દવા લીધે કેટલો સમય થયો? 20 દિવસ જેવું થયું. અમારી દવાથી અત્યારે કેવું લાગે છે તમારા મમ્મીને રિઝલ્ટ? સારું છે. અત્યારે એમને સારું છે. જે મોઢાની અંદર છાલા પડી ગયા હતા એનાથી સારું તે ભાઈ બોલી રહ્યા છે. શું કહ્યું ભાઈ? એમનું મોઢામાં જે છાલામ જે પડ્યું હતું ને, હા, એ ઘણો બધો આરામ છે. તમે અહીંયા લઈને આવ્યા એના પછી અત્યારે આપણી દવામાં એમને ઘણો બધો આરામ મળ્યો છે. હજી આજે 20 જ દિવસ થયા છે. પહેલાંની પરિસ્થિતિ કેવી હતી જમવામાં ને એમાં બધું? પહેલાં એટલું બધું નહોતું, પણ આ દવા પછી ઘણો રાહત થઈ છે. આમ જમવાનું સારું, અત્યારે સારી રીતે જમી શકે છે. જે તમે દવા આલી હતી દુખાવાની બધી, હા હા, એ બધી ઘણી બધી ફરક કરે છે. બરાબર બરાબર. અત્યારે જમવામાં બધું જમે? હા, અત્યારે તો રોટલી એને ક્રશ કરીને આપીએ, એ જમી લે. જમી લે છે દૂધ સાથે. નાળિયેર આપીએ, કંઈ લિક્વિડ હોય આપીએ તો જમી લે. બરાબર. મતલબ થોડું થોડું લેવા લાગ્યા છે હવે. લેવા લાગે. પહેલા તો બિલકુલ લેતા જ નતા, કે જમવાનું મૂળ જ નતું એમને, અને જમવામાં તકલીફ પડતી, છાલા આખું મોઢું એમનું ભરાઈ ગયું. પણ આજે 20 દિવસની અંદર કે જે લિક્વિડ રોટલી ભાખરી તમે ક્રશ કરીને આપો એટલે લઈ શકે. મિક્સરમાં ક્રશ કરો કે પલાળીને મૂકી દો? મિક્સરમાં, અને એ લઈ શકે છે. પહેલાં તો લિક્વિડ ઉપર જ હતા, અત્યારે રોટલીને એવું લઈ શકે છે. સરસ સરસ બેન, એમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અને હજુ એમની સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયત્ન ચાલુ રહેશે. એમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અને તમારે શું થાય? સાસુમાં થાય. તમારો મોબાઈલ નંબર મળી શકે છે? 9687549790. અને કદાચ કોઈએ કોલ કરવો હોય તો આપને કયા સમય કરી શકે? સિમ જ છે, વાઈફના સિમ જ છે. બરાબર બરાબર, ગમે ત્યારે કોલ આપણે કરી શકે છે. સરસ બેન, આપણા મધરને બેસ્ટ રિઝલ્ટ મળ્યું. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? સારું આમ તો લાગ્યું. હું તો કહું, જે કેન્સર વાળા હોય દર્દીઓ ઘણા બધા, એ અહીંયા આવીને એકવાર ટેસ્ટ મારી જવો, એનું રિઝલ્ટ શું આવે છે. સાચી મને વાત. તો સારું લાગ્યું. નહીં, સરસ સરસ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ને હજુ એમની સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયત્ન ચાલુ રહેશે. આપના મધરને બેસ્ટ રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.